લાકડાની આગમાં બનાવેલું ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. સાંજે મીઠું ન ખાવું, કડવું ખાવું જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ધૂમ્રપાન અને દારૂના સેવનથી દાઢીના વાળ સફેદ થાય છે. જો કોઈ ઝેરી વસ્તુ મોઢામાં જાય તો તરત જ નમક ખાવો. બાળકો જો માટી ખાય તો તેને કેળા અને મધ ખવડાવો. ઓછું પાણી પીવાથી મગજમાં લોહીના ગાંઠો જાય છે, જેનાથી બેભાન થઈ શકો છો. બાળકોને ઇલાયચીવાળું દૂધ પીવડાવો. પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. પાનના રસથી આંખની લાલાશા દૂર થાય છે. મૂછના વાળ સફેદ થવા ડાયાબિટીસની નિશાની છે. હરી ચામાં ગોળ ભેળવી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. રાત્રે માખણ ખાવાથી ચામડી નરમ અને મુલાયમ બને છે. મહેંદી વાળમાં થોડો સમય માટે જ લગાવો. એડીઓમાં દુખાવો હોય તો તેલ, હળદર, લસણ અને મીઠું મેળવી માલિશ કરો. શિયાળામાં બાળકોને સવારે તુલસીના પાનનું પાણી પીવડાવો. સૂર્યમુખીના તેલની માલિશથી પગમાં દુખાવો થતો નથી. ગાજરના જ્યુસમાં મધ અને મીઠું મેળવી પીવાથી આંખની રોશની વધે છે. મસૂરની દાળ ખાવાથી શરીરમાં લોહીની ઉપણ દૂર થાય છે. લસણના રસમાં મીઠું ભેળવીને પીવાથી પેટનો દુખાવો મટે છે. જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાવો. ચાલતા પહેલાં થોડું હૂંફાળું પાણી પીવો. તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી. લીંબુની છાલ પર સાકર લગાવીને હોઠ પર ઘસવાથી હોઠની કડાશા દૂર થાય છે. કાચું દૂધ પીવાથી ચહેરા પર ચમક આવે છે. ગાજરના સેવનથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે. ચણાની દાળને પીસીને તેને પેસ્ટ ચહેરા પર લગાવવાથી ખીલ મટે છે. સૂતા પહેલાં મધ ચાટવાથી સારી ઊંઘ આવે છે. કાકડી એ ડાયાબિટીસના દર્દીઓ માટે ભગવાનની અમૂલ્ય ભેટ છે, તેથી તમારે કાકડી ખાવી જોઈએ. સ્ત્રીઓએ રોજ એક કેળું ખાવું જોઈએ. ભરપૂર માત્રામાં વિટામિન મળે છે અને ચામડી અને વાળ લઈને ફાયદાકારક છે. જલેબી ગરમ દૂધ સાથે ખાવાથી કમર દર્દ, થાક, શરદી જેવા દર્દમાં આરામ મળે છે. જેના માથા ઉપર વાળ ઓછા હોય તો રાત્રે સૂવાની પહેલાં ચણાની દાળનું પાણી માથા ઉપર લગાવવાથી વાળ ધીરે ધીરે ઉગવા લાગે છે. મધમાં કેસર ભેળવીને ચહેરા પર લગાડવાથી કાળા ડાઘા દૂર થાય છે. નવજાત શિશુને ઉધરસથી રાહત અપાવવા આદુના રસમાં મધ ભેળવી આપવું. આદુના રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું. જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાતે જમ્યા પછી ગરમ પાણી પીવો. તમને જલ્દી આરામ મળશે. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. જે સ્ત્રીઓ નાઈ લીધા પછી વાળમાં વધારે ટાઈમ તેલ લગાડે છે તેના વાળની ચમક ઓછી થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. દરરોજ સવારે નહાવાની અડધી કલાક પહેલાં ચહેરા પર હળદર અને મલાઈ લગાડો. ત્યારબાદ 5 મિનિટ પછી સુધી ચહેરા પર મસાજ કરો અને ચહેરા પર નિખાર આવે છે.
સફેદ ડુંગળી વાળમાં લગાડવાથી વાળ ખરતા અટકે છે. જો તમે દૂધ અને ફ્રીજમાં નથી રાખતા તો દૂધને ગરમ કરી તેમાં 1 ઇલાયચી નાખવાથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવું જોઈએ. હડ્ડીઓના દુખાવામાં બહુ રાહત મળશે. તાંજળિયાની ભાજીના રસમાં સાકળ મેળવીને પીવાથી ખસ મટે છે. જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડું મીઠું નાખો, તેનાથી કબજિયાત મટે છે. સ્ત્રીઓએ પ્રેગ્નન્સી દરમિયાન કેળા જરૂરી ખાવા, આથી બાળકના હાડકાં મજબૂત થાય છે. ઘરમાં લાકડાના ફર્નિચરને સાફ કરવા માટે ખારા પાણીનો ઉપયોગ કરો. ડુંગળીના થોડા ટુકડા કાપીને રૂમમાં રાખવાથી શરદી નાકમાં અટકતી નથી. પાણી ક્યારેય અધ્ધરથી ન પીવું જોઈએ. હંમેશા મોં લગાડીને પીવું જોઈએ અને બેસીને પીવું, કારણ કે ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણ અને કિડની ખરાબ થઈ શકે છે. લીમડાના પાન વાટી તેમાં હળદર તથા મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ખીલમાં રાહત થાય છે. આંખની આસપાસ ન લગાડવું. હળદર, ચણાનો લોટ, ચંદન પાવડર, મલાઈ અથવા ક્રીમ ભેળવીને હાથ પર લગાડવાથી ત્વચા કોમળ થાય છે. અઠવાડિયામાં 1 વખત કોપરેલથી શરીર માલિશ કરી થોડીવાર પછી સ્નાન કરવાથી ત્વચા મુલાયમ થાય છે. એલચી દાંતની વચ્ચે રાખીને દબાવો, કારણ કે હલતા દાંત મજબૂત થાય છે. રોજ સવારે કાચી ડુંગળીનું સેવન કરવાથી પેટમાં કીડા મરી જાય છે. ભોજન કરવા પછી થોડું ગૂડ ખાવાથી ક્યારેય સુગરની બીમારી થતી નથી. સવારે ઉઠીને નરણા પેટે 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવો અને 20 મિનિટ ચાલવું અથવા હળવી કસરત કરવી. 1 મહિના સુધી સતત કાજુનું સેવન કરવાથી તમારા વાળ મજબૂત બનશે અને ખરતા બંધ થઈ જશે. કાંદાની ટોચની છાલ કાઢીને થોડીવાર માટે ફ્રીજમાં રાખો, જેથી ડુંગળી કાપતી વખતે આંસુ ન આવે.